વચગાળાનું ભરણ પોષણ, આ શબ્દ આપણને સાંભળતા એમ થાય કે વચગાળાનું ભરણ પોષણ એટલે શું? તો કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જ્યારે તમે ભરણ પોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી કરો ત્યારે વચગાળાનું ભરણ પોષણ પણ માંગી શકો. કેમ કે તમે જુઓ કે ઘણી વખત કોર્ટમાં ઘણા બધા વર્ષો કેસ ચાલવામાં નીકળી જતા હોય છે. અલગ અલગ કારણો એના હોઈ શકે કે સામેવાળા ક્યારેક જાણી જોઈને કેસ લંબાવતા હોય, કેસ ચલાવતા ના હોય, તારીખો પડાવતા હોય. તો આવા સંજોગોમાં જો આપણે પત્ની તરીકે હોઈએ તો આપણે જાણકારી હોવી જરૂરી છે કે કાયદામાં એવી પણ જોગવાઈ છે કે એવું જરૂરી નથી કે જ્યારે કેસ પૂરો થાય એ પછી જ ભરણ પોષણ ચાલુ થાય. તો વચગાળાની જે ભરણ પોષણની વાત છે એવી છે કે જ્યારે કોઈ પણ પ્રકારની ભરણ પોષણની અરજી આપણે કોર્ટમાં દાખલ કરીએ ત્યારે સાથે સાથે એમ કહું છું વચગાળાના ભરણ પોષણની અરજી કરવી જ જોઈએ, જેથી કરીને તમારો કેસ 6 મહિને, 12 મહિને, 2 વર્ષે જ્યારે પણ પૂરો થાય એ પહેલાં જ તમારો ચાલુ કેસમાં જ તમારું ભરણ પોષણ બંધાઈ જાય. હા, એ છે કે વચગાળાનું ભરણ પોષણ છે એમાં જે મુખ્ય અરજીમાં જે ભરણ પોષણ માંગ્યું હોય એટલું કદાચ ના મળે, પણ તમે સામેવાળાની આવક, મોભો, સ્થિતિ એને જોઈને તમારું વચગાળાનું ભરણ પોષણ માંગી શકો. અને મોટા ભાગના કેસોમાં જે વચગાળાની અરજી હોય એની અંદર જ્યારે આપણે ભરણ પોષણની વચગાળાની અરજી દાખલ કરીએ ત્યારે સામેવાળા એનો જવાબ ફાઇલ કરે છે અને ચાલુ કેસમાં જ નામદાર કોર્ટને યોગ્ય લાગે એ મુજબ વચગાળાના ભરણ પોષણનો હુકમ કરે છે.